सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિવેક ચુડામણી 32મો શ્લોક કરવાનો છે, પણ 31-32 બે હું ચેન્જ કરું છું. અવ્યક્તનામ્ની પરમેશ શક્તિઃ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેયા સુધીયેવ માયા यया जगत् सर्वमिदं प्रसूयते सन्नाप्य सन्नाप्य उभयात्मिकानो भिन्नाप्य भिन्नाप्य उभयात्मिकानो सांगाप्यनंगापि उभयात्मिकानो महात् भूतान अनिर्वचनीय रूपा। શ્લોક નંબર 31, 32, 33 એ બધા શ્લોક માયાનું વર્ણન કરતા બધા શ્લોક છે. આપણે 31મો શ્લોક જે છે એમાં જોયું હતું કે કહે છે અવ્યક્ત નામની પરમેશ શક્તિ, કે આ અવ્યક્ત નામની પરમેશ્વરની શક્તિ છે. અને પાછું કહે છે અનાદિ અવિદ્યા, એ અનાદિ છે આ અવિદ્યા. પછી તો કે સત્વ રજસ તમસ એવા 3 ગુણો વાળી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ યયા સર્વમ જગત ઇદમ સર્વમ જગત પ્રસૂયતે, જેનાથી સંપૂર્ણ જગત જેનાથી આવ્યું છે. અને ત્રીજી લાઈનમાં કહે છે કાર્યાનુમેયા સુધીયેવ માયા, સુધી ही લોકો વિવેકી લોકો આ માયા શક્તિનું એના કાર્યથી અનુમાન કરે છે. જગતરૂપી કાર્ય જે છે એ 3 ગુણોનું બનેલું છે, માટે કે છે માયા છે એ 3 ગુણો વાળી છે. અને છેલ્લે આપણે સુધી શબ્દ જે છે એની વાત કરી હતી કે આ માયા જે છે એનું વર્ણન કોણ કરે છે, તો કે આવા વિવેકી લોકો વર્ણન કરે છે. વિવેકી લોકો માયાને એના કાર્યથી જાણે છે. વિવેકી લોકો કોણ છે, તો એના માટેનો ખૂબ સુંદર સરસ શબ્દ પૂજ્ય સ્વામીજી એવું કે વિવેકી લોકો એ છે કે જે લોકો હંમેશા શ્રુતિ સંમત તર્કથી વાત કરે છે. જ્યારે પણ શાસ્ત્રની વાત કરે તો એ પોતાની બુદ્ધિના મનગઢત ખ્યાલો રજૂ નથી કરતા. શ્રુતિમાં પ્રતિપાદિત વસ્તુ શ્રુતિ સંમત તર્કથી તો એ માયાની વાત કરે છે, એ શાસ્ત્રની વાત કરે છે. કારણ કે તર્ક જે છે, લોજિક જે છે,
એ ગઈ વખતે આપણે વાત કરી તો એ ટૂલ છે, એ જસ્ટ એક સાધન છે. ખાલી તર્કથી ક્યારેય શાસ્ત્રની કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકે જ નહીં. શાસ્ત્રમાં પ્રતિપાદિત વસ્તુઓને સમજવા માટે તર્કનો આશ્રય છે. પણ તમે ખાલી તર્કથી કોઈ વસ્તુ સિદ્ધ કરવા જાઓ તો એ વ્યક્તિના પોતાના મનગઢત આઈડિયા છે. એટલે કોઈ વ્યક્તિ કે તમને ભગવાન દેખાય છે? નથી દેખાતું તો ભગવાન નથી. તો ધેટ ઇઝ એની કપોલકલ્પિત બધી કલ્પનાઓ. શ્રુતિ સંમત તર્કથી વાત કરવી એટલે જે વસ્તુ શ્રુતિમાં પ્રતિપાદિત છે એ સમજણને વધારે ને વધારે સ્પષ્ટ કરવા, સમજવા, લોજિકનો આશરો લેવો સાધન તરીકે. પણ તર્કથી શ્રુતિને બાજુ પર મૂકી અને તર્કથી જે બધા લોકો ખાલી વાત કરતા હોય કે આ જો ને એમ કે તમે આ કયો છો ને આ ભગવાન છે, તો એને દૂધ ચડાયું તો બધું જતું રહ્યું અહીંથી. એને લીધું દૂધ, ભગવાને પીધું દૂધ, તમે અભિષેક કર્યું, તો ભગવાન કઈ ખાઈ પીવે નહીં, કઈ તમારું ગ્રહણ ન કરે, જોયું ને બધું જતું રહ્યું. તો ધેટ ઇઝ પોતાનો તર્ક છે. શ્રુતિ સંમત તર્ક એટલે શું? તો કે ના, શ્રુતિમાં એવું છે કે ભગવાન જે છે હંમેશા પરોક્ષ પ્રિયાહી દેવા. એ તો એવી રીતે સીધું ગ્રહણ ન કરે. ભગવાનને ધરો અને ભગવાનની ખાલી દ્રષ્ટિથી તો એ પ્રસાદ થઈ છે, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે. એટલે આપણે પોતે આપણી રીતે મનગઢત તર્ક કરીએ, એવી તર્કથી વાત કરવી એ બધા દુર્બુદ્ધિ છે. સુષ્ટુ બુદ્ધિ વાળા, સાત્વિક બુદ્ધિ વાળા કોણ છે? તો કે જે લોકો, વિવેકી લોકો, કે જે લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ શ્રુતિ સંમત તર્કને સમજવામાં કરે છે. શ્રુતિને સમજવા માટે પોતાની બુદ્ધિ રૂપી તર્કરૂપી ટૂલનો ઉપયોગ કરનારા લોકો. અને એ બધા લોકો જે છે એ તો કે આવી રીતે માયા જે છે એનું વર્ણન કરે છે કે એ અવ્યક્ત નામની આવી પરમેશ્વરની શક્તિ છે. અને આપણે ગઈ વખતે જોયું હતું કે માયા એ કોઈ વસ્તુનું નામ નથી. માયા જે છે એ શું છે? તો કે આપણું મન સતત કારણ શોધ્યા કરે, એટલે એ કારણને નામ આપ્યું માયા. આવું કોઝ હન્ટિંગ ઇન્ટેલેક્ટને શાંત કરવા માટે તો કે એક શબ્દ આપ્યો, આવો ઓન્ટોલોજીકલ વર્ડ એ માયા આપ્યો. એટલે માયા કોઈ વ્યક્તિનું નામ નથી. માયા જે છે એ કોઈ જાતિવાચક નામ નથી. સ્ત્રી એટલે માયા, સોનું એટલે માયા, ધન એટલે માયા, જમીન એટલે માયા. કારણ કે આપણે આવા શબ્દો રોજબરોજમાં ઘણી વાર વાપરતા હોય. તો માયા જે છે એ કોઈ દુનિયાની બહુ બધી વસ્તુમાંની એક વસ્તુ એ માયા નથી. માયા જે છે, મેં તમને કીધું કે મનુષ્યનું મન સતત આવું કાર્યકારણ શોધ્યા કરે કે આ જગતરૂપી કાર્ય છે તો એનું કારણ શું, કારણ શું, કારણ શું. ઓકે, ભગવાન તો આવા નિર્વિકાર છે, નિરવયવ છે, ભગવાન તો અસંગ છે, ભગવાન તો એનામાં કોઈ પણ પ્રકારના એવા ક્યારેય ચેન્જ આવ્યા નથી. એ તો હંમેશા સદરૂપે એ હંમેશા છે ભગવાન. તો આવું 3 ગુણો વાળું જગત ભગવાનમાંથી તો આવી ન શકે. તો એવી ભગવાનની એવું કયું કારણ છે, એવી કઈ વસ્તુ છે? તો કે આવી પરમેશ્વરની અવ્યક્ત નામની શક્તિ છે. એટલે જે કોઝ હન્ટિંગ ઇન્ટેલેક્ટ છે એને શાંત કરવા માટે આવી રીતે એક નામ આપ્યું કે આ માયા શક્તિ છે અને એને કારણે આખું જગત આવ્યું. એટલે માયા કોઈ વસ્તુનું નામ માયા નથી. માયા જે છે એને કોઈ પણ રીતે કેટેગરીકલી ક્યાંય ડિફાઇન થઈ શકે નહીં એવી માયા છે. એ આ જ છે એવું એના માટે કદી કહી ન શકાય. એ હવે
હવે પછીના શ્લોકમાં એ વસ્તુનું વર્ણન કરે છે. 32માં શ્લોકમાં કહે છે, સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનું ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનું. શું કહે છે? એ સત અપી ન असत अपि न उभयात्मिका अपि न भिन्ना अपि अभिन्ना अपि उभयात्मिका अपि न सांगा अपि अनंगा अपि उभयात्मिका न महा अद्भुता अनिर्वचनीय रूपा. કે છે આ માયા જે છે એ કેવી છે? આપણે પેલા ટ્રાન્સલેશન જોઈ લઈએ. સત પણ નથી, સત અપી ન અસત અપી ન ઉભયાત્મિકા અપી ન. એ સત પણ નથી, અસત પણ નથી, સત અસત ભેગું પણ નથી, બંને સંયુક્ત રીતે પણ નથી. આ માયા શક્તિ સત પણ નથી, અસત પણ નથી, સત અસત બંને એક સાથે હોય એવું પણ નથી. અગર માયાનું વર્ણન કરવું છે તો આવી રીતે વર્ણન કરે છે કે સત પણ નથી, અસત પણ નથી, સત અસત સાથે પણ નથી. ઉભયાત્મિકા એટલે ટુગેધર, સાથે. પછી બીજી લાઈનમાં કહે છે ભિન્ન એટલે સેપરેટ પણ નથી, ભિન્ન પણ નથી, નોન સેપરેટ પણ નથી, અને ઉભયાત્મિકાના ભિન્ન અને અભિન્ન સાથે પણ નથી. સેપરેટ પણ નથી, નોન સેપરેટ પણ નથી, અને બંને સાથે હોય એવું પણ નથી. પછી કે સાંગા અપી અનંગા અપી ઉભયાત્મિકા અપી ન. સાંગા એટલે સઅંગ, અનંગા એટલે તો કે ન અંગ, અંગ એમાં નથી. એટલે એ અવયવી એટલે અંગો સાથેની પણ નથી. પછી તો કે આવી નિરવયવ પણ નથી, સાવયવ પણ નથી, અવયવ સાથેની પણ નથી, નિરવયવ પણ નથી, અને બંને સાથે હોય સાવયવ નિરવયવ એવું બંનેનું મિશ્રણ પણ નથી. પછી છેલ્લી લાઈનમાં કહે છે મહા અદ્ભુતા અનિર્વચનીય માયા. આવી મહા અદ્ભુત અનિર્વચનીય માયા છે. સૌથી પહેલું કે છે સત. માયા જે છે એ સત નથી. નેચરલી સત્ય ન હોઈ શકે માયા. શા માટે? તો કે માયાનું પરમેશ્વરથી જુદું કોઈ અસ્તિત્વ નથી. માયા જે છે, માયા શક્તિ, એ એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એનું હોવાપણું તો કે પરમેશ્વરથી છે. પરમેશ્વરથી એને પોતાનું અસ્તિત્વ ઉછીનું લીધેલું છે. એનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ માયાનું નથી, પરમેશ્વરથી જુદું નથી. એટલે સત્ય જે છે શબ્દ, એની વ્યાખ્યા આપણે ઘણી વાર જોઈ છે કે સત્યની વ્યાખ્યા આપણે 2-3 જુદી જુદી રીતે જોઈ છે કે લાઈક ત્રિકાલે તિષ્ઠતિ ઇતિ સત્યમ. પછી સત્યમની બીજી વ્યાખ્યા છે કે જેનું હોવાપણું પોતાનાથી છે, જેને પોતાનું એક્ઝિસ્ટન્સ બીજેથી લેવું નથી પડતું. લાઈક ઘડો અને માટી બેની વાત કરીએ તો માટીએ પોતાનું અસ્તિત્વ ઘડા પાસેથી નથી લેવાનું, પણ હા, ઘડાએ પોતાનું અસ્તિત્વ માટી પાસેથી ઉછીનું લેવાનું છે. તો માયા જે છે એ સત્ય એને નથી કહી ન શકાય, કારણ કે માયા શક્તિ નું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સત્ય એને કહી શકાય કે જેનું પોતાનું એક્ઝિસ્ટન્સ હોય.
પોતે પોતાનું અસ્તિત્વ બીજેથી ઉછીનું લે તો એને સત્યની કેટેગરીમાં મૂકી શકાય નહીં. સત્ય એટલે જે ત્રણેય કાળમાં છે, જેનું એક્ઝિસ્ટન્સ તો કે સ્વતઃ સિદ્ધ છે. તો માયાને તમે કેટેગરી પ્રમાણે તમારે મૂકવી છે તો કે સત્ય પણ નથી. પછી તો કે માયા શક્તિ જે છે, તો આપણને એમ થાય કે હાલ ચલો તો સત્યનું અપોઝિટ અસત. સત્ય નથી તો અસત. અસત શબ્દ જે છે એક્ઝેક્ટ સત્યથી ઊંધું. સત્ય જે છે ત્રણેય કાળમાં છે. અસત એટલે શું? તો કે જેનું અસ્તિત્વ ત્રણેય કાળમાં નથી. એના માટે ઘણીવાર આપણે શબ્દ તુચ્છમ પણ વાપરતા હોય છે. નોન એક્ઝિસ્ટન્સ થિંગ, કે જેનું અસ્તિત્વ ક્યારેય પણ નથી. પહેલા બી નહોતું, પછી બી નથી, અત્યારે બી નથી. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળમાં જે નથી, એના માટે શાસ્ત્રમાં એક્ઝામ્પલ આપેલા ખ પુષ્પ, કે આકાશમાં ઉગેલું પુષ્પ, સસશૃંગ, સસલાના શિંગડા. તો આ બધા આવા જે એક્ઝામ્પલ જે છે એ શેના છે? તો કે તદ્દન અસ્તિત્વ ન ધરાવતી વસ્તુના. તો માયા જે છે એને તમે હંમેશા છે પોતાનું અસ્તિત્વ સતઃ સિદ્ધ છે એમાં પણ નથી મૂકી શકાતું. એટ ધ સેમ ટાઈમ માયાનું અસ્તિત્વ છે જ નહીં, નોન એક્ઝિસ્ટન્સ થિંગ તરીકે એને રિજેક્ટ બી નથી કરી શકાતું. કારણ કે આગળના શ્લોકમાં કહે છે અવ્યક્ત નામની પરમેશ શક્તિ અને કાર્યાનુમેયા, કે એના કાર્ય ઉપરથી એને જાણી શકાય છે કે એ સત્વ રજસ તમસ ગુણવાળી છે. અવ્યક્ત એનું નામ છે, પરમેશ્વરની શક્તિ છે. એટલે તદ્દન એને તુચ્છ તરીકે, નોન એક્ઝિસ્ટન્સ વસ્તુ તરીકે, અસત તરીકે એને તમે એ કેટેગરીમાં મૂકી ન શકો કે એનું અસ્તિત્વ જ નથી. એટલે સત પણ નથી, અસત પણ નથી. તો આપણને એવું થાય, ઓકે, તો સત અને અસત ટુગેધર, બેઉ સાથે રાખો ને, સત અસત. તો અહીંયા આગળ શ્લોકમાં કે છે એવું તો હોઈ ન શકે, સત અને અસત બંને ભેગું હોય. શા માટે બેઉ ભેગું હોઈ ન શકે? તો કે નેચરલી એ બંને તદ્દન અપોઝિટ વસ્તુ છે. એક ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે એને તમે આપણે સત કહીએ છીએ. એક એ છે જે ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ નથી. તો એ બંનેનું સત અસતનું સહ અસ્તિત્વ શક્ય જ નથી. બંને સાથે હોય, તદ્દન વિરુદ્ધ વસ્તુઓ સાથે હોય, લાઈક પ્રકાશ અને અંધકાર બંને સાથે ન હોઈ શકે. એટલે બંને સત અસત ભેગું એવું તમે ન કહી શકો. પછી બીજી લાઈનમાં કહે છે કે ભિન્ના અપી અભિન્ના અપી, કે એ ભિન્ન છે તો કે ના, ભિન્ન પણ નથી. ભિન્ન એટલે સેપરેટ. તમે એનું માયા શક્તિનું ઇન્ડિપેન્ડન્ટ પોતાનું એક્ઝિસ્ટન્સ સેપરેટ એવું તમે કહી શકો? તો કે ના, માયાને તમે જેવું એવું કહો કે માયા જે છે એનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ, એનો અર્થ એમ કે સ્વતઃ પોતે પોતાથી પોતાના પગ ઉપર ઉભેલ છે. એનો અર્થ એમ કે બે પેરેલલ રિયાલિટી થઈ, પરમેશ્વર અને માયા. તો પછી પરમેશ્વર જે છે એ સર્વજ્ઞ સર્વશક્તિમાન પણ એનું જતું રહે, કારણ કે બીજી એક એવી પેરેલલ રિયાલિટી આવી ગઈ. એટલે માયા શક્તિ જે છે એને તમે પરમેશ્વરથી બિલકુલ સેપરેટ, સાવ ભિન્ન. સાંખ્ય જે આખું ફિલોસોફી છે એમાં આવી રીતે પ્રધાન અને પુરુષ, એવી રીતે પ્રધાન એટલે માયા અને પુરુષ અને પ્રકૃતિ, બેયને એવું કે બેયનું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે.
પેરેલલ બે રિયાલિટી છે એવું એ લોકો કહેતા હોય. એની આખી પોતાની મનગળત ફિલોસોફી છે, સાંખ્યવાદ. પરંતુ શાસ્ત્ર શું કહે છે તો કે ના, માયા શક્તિ જે છે એ કદી ભિન્ન નથી, સેપરેટ નથી. શા માટે સેપરેટ નથી તો કે નેચરલી માયા શક્તિ જે છે એ તો કે પરમેશ્વરને આશ્રિત છે. પછી તો કે એ ભિન્ન નથી, કારણ કે પોટ અને ક્લે નું તમે એક્ઝામ્પલ જુઓ તો ઘડાને કદી તમે માટીથી ભિન્ન ન કહી શકો, અભિન્ન પણ ન કહી શકો, નોન સેપરેટ બી ન કહી શકો, સેપરેટ બી ન કહી શકો. જો તમે એમ કહો કે ઓકે, ઘડો જે છે ને એનું માટીથી ઇન્ડિપેન્ડન્ટ સેપરેટ એક્ઝિસ્ટન્સ છે, એવું કેવી રીતે કેવું? એકચ્યુઅલી ઘડા નામની વસ્તુ નથી, જે છે એ માટી છે. એટલે ઘડો માટીથી ભિન્ન એવું તો કહી ન શકાય. ઓકે, તો એવું કયો ને નોન સેપરેટ, અભિન્ન કહી દો ને તો ઘડો જે છે એ માટીથી ટોટલી નોન સેપરેટ. તમે માટીને જઈને પૂછો કે તારામાં કઈ ઘડા નામની વસ્તુ છે, તો એ શું કહેશે? એમ કે ઘડા નામની વસ્તુ આપણે એમ કે તમારામાં છે અને એ કાયમ નોન સેપરેટ તમારાથી અભિન્ન છે, હોય જ. તો માટી એકદમ આશ્ચર્યથી કે એ બધી શું ઘડો ને બધું, મને તો કઈ ખબર જ નથી. તમે બધાય ભેગા થઈને ઘડો નામ આપ્યું, તમે બધાય એવા આકારને તમે નામ આપતા ફરો છો. વાચા રંભણમ હિ વિકારો નામ દેયમ. મારી અંદર એવું કઈ છે જ નહીં, જે છે હું શું તો કે માટી જ છું. એટલે એ તો તમે વ્યવહાર ચલાવવા માટે તમે બધા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી બોલ્યા કરો છો. મારામાં ઘડોય નથી ને મારામાં કોઈ કુંડુય નથી ને મારામાં એ માટીના કોઈ ટોયસ તમે બનાવો છો ઈ બી નથી, ગણપતિ નથી, કાંઈ નથી મારી અંદર. સો એને ભિન્ન પણ નથી કહી શકાતું, અભિન્ન પણ નથી કહી શકાતું. તમે એમ કહો કે ઓકે સેપરેટ નથી, તો હવે આવું રાખો ને નોન સેપરેટ. તો નોન સેપરેટ પણ નથી, કારણ કે એકચ્યુઅલી માટીની અંદર ઘડા નામની કોઈ વસ્તુ છે જ નહીં. પહેલા પણ નહોતી, પછી પણ નથી. તમે એમ કહો કે વર્તમાનમાં તો છે ને, એવું તો રાખો. ભૂતકાળમાં નથી માની લીધું, ભવિષ્યમાં ઘોડો તૂટી જશે ત્યારે બી નહીં હોય, માની લીધું. ઓર મારો અનુભવ કહે છે, પરંતુ અત્યારે અમે પાણી ભરીએ ત્યારે તો માનો હવે રોજે અમારા કિચનમાં આવડું મોટું પાણીનું ભરવાનું પાત્ર છે, રોજ અમે દિવસમાં 5 વાર 25 વાર એને મળીએ છે. એ સરસ મજાના ઘડા, માટીના ઘડાને એમાં પાણી કેવું સરસ ઠંડુ થાય, રોજ પીએ છીએ. તો અત્યારે તો માનો કે અત્યારે વર્તમાનમાં છે એવું તો માનો. સો વર્તમાનમાં છે એવું તમે કહો એટલે તો પછી નોન સેપરેટ તો થયો ને, ત્યારે તો થયો ને, બે ભેગા જ થયા ને માટીને ઘડો, અને બે વસ્તુ થઈ જ ગઈ ને. જો નોન સેપરેટ પણ બે વસ્તુ એકદમ જોડાયેલી, પણ બે વસ્તુ. તો સત્યના દ્રષ્ટિકોણથી ત્રણેય કાળમાં એ ખરેખર નથી, પહેલા બી નથી, પછી બી નથી. તો તમને થાય તો પછી નોન એક્ઝિસ્ટન્સ તરીકે રિજેક્ટ કરી દો ને. પણ આગળ પાછું તો તમે કીધું કે તો તમે असत तरीके ने रिजेक्ट भी नहीं कर सकता. अगर तीनों काल में नहीं है तो जवा दो ने. दैट इज फुल अनिर्वचनीय કે સત બી નથી, असत બી નથી, સત असत સાથે બી નથી, ભિન્ન પણ નથી, અભિન્ન પણ નથી, બંને સાથે પણ નથી, સત असत બંને નથી. असत તરીકે તમે એને રિજેક્ટ નથી કરી શકતા, સત તરીકે ગ્રહણ નથી કરી શકતા. તો પણ છે, આપણને ખબર છે કે માટી છે પાણીને હોલ્ડ નથી કરી શકતી, ઘડો જ કરે છે. તો બી છે, અને ઈ જે તો બી છે
આપણી જીભ ઉપર વ્યવહાર ખાતર દેટ ઇઝ માયા. એટલે એને તમે ભિન્નની કેટેગરીમાં મૂકી નથી શકતા, સેપરેટ. ઘડો માટીથી સેપરેટ એવી ભિન્ન કેટેગરીમાં નહીં, હંમેશા છે જ અભિન્ન. એ કેટેગરીમાં, અભિન્ન કેટેગરીમાં પણ મૂકી નથી શકતા, અને ભિન્ન અભિન્ન સાથે એવું પણ મૂકી નથી શકતા, કારણ કે બંને તો વિરુદ્ધ છે, સાથે હોઈ ન શકે. પછી આગળ કે છે સાંગાપી અનંગા અપી. એ સાવયવી છે એવું પણ નથી કહી શકાતું, નિરવયવી એવું પણ નથી કહી શકતું. અવયવ સાથેના જે છે એવું નથી કહી શકાતું, કારણ કે જે વસ્તુ અવયવ સાથેની હોય એનો હંમેશા જન્મ હોય. જે કોઈ જન્મવાન વસ્તુ છે એ સાકાર હોય, એ અવયવી હોય, એમાં લિમ્સ હોય. તો માયા શક્તિ જે છે એને તમે તો કે સાવયવી ન કહી શકો, કારણ કે અનાદિ છે. એનો જન્મ નથી, અનાદિ છે. એટલે સા અવયવી નથી, લિમ્સ સાથેની નથી. ન અંગાહા, તો તમે એમ કહો કે એમાં કોઈ પણ પ્રકારના અંગ જ નથી, એવું રાખો ને તો. અનાદિ છે માટે અવયવ નથી, નિરવયવી. તો પછી તમે ન અંગાહા નિરવયવી તો રાખો, તમે સા અવયવી નથી રાખતા, અંગ સાથેની છે એવું નથી કહેતા. તો પછી અંગ વિનાની છે એવું તો કયો. અગર અનાદિ છે તો એ અંગ વિનાની છે, નિરવયવી એવું તો રાખો. તો કે ના ના ના, એવું તો પાછું ન કહી શકાય. શા માટે ન કહી શકાય? તો કે એનાથી જે જગત આવ્યું છે માયા શક્તિથી, એની અંદર તો બધે અવયવ છે. એ તો બધું સગુણ સાકાર છે, એમાં તો બધું છે. રૂપ રસ ગંધ બધું જ છે, નામ રૂપ રસ ગંધ બધા જ પ્રકારના ગુણો છે. પંચમહાભૂત જે છે એનાથી આખું જગત આવ્યું, તો પાંચે પાંચ મહાભૂત જે છે એમાં બધું જ છે. તો પૂર્ણ જગત સા અવયવી છે, અંગો સાથેનું છે, લિમ્સ સાથેનું છે, અને એનું કારણ તો કે માયા શક્તિ. તો તમે માયા શક્તિને સા અવયવી ન કહી શકો, નિરવયવી પણ ન કહી શકો. એનો તમે એક કેટેગરીમાં તો આપણને હંમેશા મનુષ્યનું મન એવું છે કે કઈ પણ વાત થઈ તો એને કઈ કઈ કેટેગરીમાં એને મૂકવું જ પડે, તો જ એને રિલેટ કરવું ફાવે. એવું લોકોને આવું ભ્રમ હોય છે કે કઈક મૂકી દો કેટેગરી તો જ ફાવશે. એટલે માયાની વાત આવે તો માયાને આપણને એવું થાય કે તો તમે કહી દો સાવયવી છે, તો કહી દો ને નિરવયવી છે. કે ના, એ નિરવયવી પણ નથી, એમાં અવયવ નથી એવું નથી કહી શકાતું, કારણ કે એના દ્વારા આવેલું જગત સા અવયવી છે. એમાં લિમ્સ છે, એમાં તો કે આવું રૂપ રસ ગુણ ગંધ બધા ગુણો એની અંદર છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધું છે, બધા ગુણ છે, બધા પાર્ટ્સ છે, અંગો છે, આખું જગત સંઘાત રૂપે છે, જુદા જુદા પાર્ટ્સ ભેગા થઈને બનેલું છે. ખાલી મનુષ્યનું શરીર જો તોય તમને ખબર પડે કે એનો સૌથી પહેલા તો કે માની કુખમાં 1 સેલ થી શરૂ થાય, પછી તો કે જુદા જુદા આવી રીતે અંગો બને, જુદા જુદા જે કઈ બધા વાઇટલ ઓર્ગન છે એ અંદર બધા ધીરે ધીરે માના કુખે બધા બનતા જાય. તો કેટલા બધા મનુષ્યનું શરીર જે છે એ કેટલા બધા જુદા જુદા અંગોનું બનેલું છે, કેટલા બોન્સ છે ને આવા પ્રકારે એના બધા સેલ્સ છે ને આવા પ્રકારની બધી એમાં જુદા જુદા પ્રકારની સિસ્ટમ છે, આવી રીતે બ્રેઇન કામ કરે ને આવી રીતે કિડની કામ કરે, તો એ બધા પાર્ટ્સ જ છે ને, અવયવ જ છે ને. તો એનું કાર્ય જો સાવયવી છે તો એને તમે નિરવયવી માયાને કહી ન શકો, બંને ભેગું પણ કહી ન શકો. એટલે
એ લિમ્સ સાથેની પણ નથી, લિમ્સ વિનાની પણ નથી, અને બંને ભેગા છે એવું પણ કહી શકાય નહીં. તો પછી છે શું? તો કે આવી મહા અદ્ભુત માયા છે, આવી અદ્ભુત કે તમે એને કઈ કોઈ પણ રીતે એને એની બધી અદ્ભુત એટલા માટે કે એને જે જગતનો જન્મ આપ્યો, એના દ્વારા જે જગત અસ્તિત્વમાં આવ્યું, એ એવું અદ્ભુત છે. એટલી બધી મહાન કલાકૃતિ વાળું આખું જગત છે. એટલે પોતે આવી મહા અદ્ભુત છે કે જેને આવું મહાન વૈવિધ્ય વાળું વિલક્ષણ એવું જગત બનાવ્યું, એવી મહા અદ્ભુત છે. અને સાથે સાથે તો કે અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે શું? તો વચન એટલે વર્ણન કરવું. અનિર્વચનીય એટલે આપણને એવું થાય કે માયાનું વર્ણન ન થઈ શકે. તો અનિર્વચનીય શબ્દનો અર્થ એવો છે કે વર્ણન ન થઈ શકે એવો અર્થ નથી. અનિર્વચનીય શબ્દનો અર્થ એવો છે કેટેગરીકલી એનું વર્ણન થઈ શકે નહીં. મેં તમને કીધું મનુષ્યનું મન જ એવું છે, એને દરેક વખતે એ આ સત છે, એ અસત છે, એ આવું અવયવી છે, એ નિરવયવી છે, આ બધી કેટેગરી એને એવું બહુ જ ગમે. કોઈ પણ કેટેગરીમાં ફિટ કરી દે ને તો એને એવું થાય કે હું એક્સપ્લેન કરી શકું બરાબર. કે સત છે તો હું સતમાં મૂકું તો મને વર્ણન થઈ શકે, અસતમાં મૂકું તો વર્ણન. એટલે મનુષ્યનું મન હંમેશા આવું કેટેગરીકલી કંઈક હોય તો એના માટે ગ્રહણ કરવું એને એવું લાગે કે ઈઝી છે. અનિર્વચનીય એટલે શું? તો કે જેને કોઈ કેટેગરીકલી તમે ડિસ્ક્રાઇબ ન કરી શકો, ધેટ ઇઝ અનિર્વચનીય. એક્સપ્લેન કરી શકાય પરંતુ એક્ઝેક્ટ આમ જ છે એવું કેટેગરીકલી એને વર્ણવી શકાતું. હવે એની ઉપરથી એક બહુ જ એનું બ્યુટીફુલ વસ્તુ એક આપણે સમજવા જેવી છે અહીંયા આગળ, કે જ્યારે આપણે એવું કહી કે માયા જે છે અનિર્વચનીય છે, એ શબ્દ ઘણી વાર અનિર્વચનીય તમે સાંભળ્યું હોય ભાષ્યમાં ને આવ્યું. તો અનિર્વચનીય એટલે કેટેગરીકલી એ બધી વસ્તુને માયા શક્તિને વર્ણવી શકાતા નથી કે આ આમ જ છે. તો હવે આપણે સમજવા જેવું કે આપણા માટે સરસ હોમવર્ક અહીંયા એ છે કે આખું જગત જે છે એ માયા શક્તિનું કાર્ય છે. તો જગત ઉપરથી કાર્યાનુમેય, એ જગત ઉપરથી માયાનો અંદાજ પામી શકાય કે સત્વ રજસ તમસ ગુણવાળી છે, કારણ કે જગતમાં 3 ગુણો છે. એવી જ રીતે માયાનો બીજો આવો મહાન વસ્તુ, મહાન શબ્દ એના માટે કીધો કે અનિર્વચનીય છે. કેટેગરીકલી એનું વર્ણન ક્યારેય ન થઈ શકે કે આ આમ જ છે. તો આપણે અહીંયાથી શીખવા જેવું શું છે? તો કે માયાથી આખું જગત આવ્યું, તો આખા જગત માટે પણ એવું છે. જગતના પદાર્થો, જગતના લોકો બધા માટે એવું છે. શું? તો કે અનિર્વચનીય. આ આમ જ છે એવું તમે નહીં કહી શકો. અને જ્યારે તમે વ્યક્તિ માટે એવું કહો કે એ તો સાવ લેઝી જ છે, એ તો સાવ યુઝલેસ જ છે, આ આમ જ છે, તો ધેટ ઇઝ લેબલિંગ. આપણે લેબલ લગાડીએ છીએ. ધેટ ઇઝ તો કે ઈ આપણું આવું આપણે એના માટે એવા જજમેન્ટલ બનીએ છીએ. જ્યારે કે માયા શક્તિ પોતે અનિર્વચનીય છે, એમાંથી આવેલું સમગ્ર જગત, જગતના લોકો, પદાર્થો બધું અનિર્વચનીય છે કે એને તમે એક કેટેગરીમાં ફિક્સ કરી પછી એમ જ વ્યવહાર કર્યા કરીએ તો આપણે એ વ્યક્તિને ઇનજસ્ટિસ કરીએ છીએ. પરંતુ આપણને એવું લેબલિંગ કરવું બહુ જ ગમે.
પછી આપણે એમ જ વ્યવહાર કરીએ. આને કઈ ખબર જ નથી પડતી, આ તો બિલકુલ ડમ છે, આ તો યુઝલેસ છે. એકવાર આવું લેબલિંગ કરીએ એટલે આપણને બહુ જ રાહત થઈ છે એની સાથે. આ તો બહુ જ સારા છે, આ સાવ ખરાબ છે, આની સાથે કઈ કરવા જેવું નથી. ઓલ એ આપણું જજમેન્ટ છે, આ લેબલિંગ છે. વ્યક્તિ આજે અત્યારે એને એવા પ્રકારની એની એવી પરિસ્થિતિ છે તો એવી રીતે અત્યારે છે, પણ 6 મહિના પછી એવું જ હોવું જરૂરી નથી, 6 વર્ષ પછી એવું હોવું જરૂરી નથી. કારણ કે આ આમ જ છે એવું કદી કહી શકાય એવું કોઈ પદાર્થ, કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ છે જ નહીં. તમે કોઈ પણ સાયન્ટિસ્ટ હોય, એ લોકો રિસર્ચ કરતા હોય તો એ લોકો એવી રીતે વાત કરે, દેટ ઇઝ કોલ્ડ સાયન્ટિફિક એપ્રોચ, કે અત્યારે આવા સંજોગોમાં, આવી સિચ્યુએશનમાં આ પદાર્થની આવા પ્રકારની બિહેવિયર છે. એટલે બહુ બધી કન્ડિશન, ઇફ્સ એન્ડ બટ્સ એ લોકો મૂકીને કે એવું ન કે મેં કીધું છે એ સનાતન સત્ય છે, કે સનાતન સત્ય એક પરમેશ્વર એક જ છે, બાકીનું બધું તો કે અનિર્વચનીય. ભગવાન છે એના માટે એવું જ છે કે હંમેશા એક સમાન છે, બાકીનું બધું તો કે તમે કદી કોઈ એક કેટેગરીમાં મૂકી જ ન શકો. એટલે તમે એમ કહો કે પણ પહેલા તો બહુ સારા હતા, હવે કેવા સેલ્ફિશ થઈ ગયા. એટલે દરેક વખતે તમે જો હાઉ અવર માઇન્ડ વર્ક્સ, આપણે આપણા મનને જોઈએ, એટલું ગમે કેટેગરીમાં મૂકી દેવાના બધાને, એટલું ગમે. આ કેટેગરીમાં આ પૈસાવાળા કહેવાય, આ આવા એટલે બ્યુટીફુલ કહેવાય, આને અગલી કહેવાય, આ લોકો બ્લેક છે, આ લોકો વ્હાઈટ છે, આ લોકો ઇન્ડિયન છે. ઓલ ધ ટાઈમ કેટેગરી, આવું લેબલ. આ આમ છે એટલે હવે નિયર આવો જ વ્યવહાર કરો. એટલે that is called, that is very, એકદમ જ આપણી ઓબ્જેક્ટિવિટીને ટોટલી ગળી જાય, આપણી ઓબ્જેક્ટિવિટી જતી રહે એવી આ બધી વસ્તુ છે. એકદમ જજમેન્ટલ, ખૂબ જ આવું લેબલિંગ કરી અને બધા લોકો, આજુબાજુના બધા લોકોને એક એક ચોકઠામાં ગોઠવી દે, અને પછી એમ જ આખી જિંદગી એમ જ વ્યવહાર ચાલ્યા. એટલે અનિર્વચનીય શબ્દ છે, યાદ રાખવાનો, કે માયા અનિર્વચનીય છે. કેટેગોરિકલી એને કદી ડિસ્ક્રાઇબ ન કરી શકાય. આપણે બી શા માટે કોઈ બી વસ્તુને જુદી જુદી કેટેગરીમાં મૂકી અને આપણે જજમેન્ટલ બનવું છે, એ ખોટી વસ્તુ છે. સાચો ગોલ્ડન પાથ શું છે? તો કે જે કાંઈ સામે છે ને એને ખાલી જોવું. દેટ ઇઝ કોલ્ડ, એકદમ જ કોઈ પણ પ્રકારની કેટેગરી, કોઈ જજમેન્ટલ થયા વિના વ્યવહાર કરવો, એ વસ્તુ છે કે અત્યારે મારી સામે શું છે એ હું એને જ જોઉં. કોઈ પણ પ્રકારના ચોકઠામાં ફિટ કર્યા વિના જે સામે આવે છે જ્યારે પણ, ત્યારે એ વસ્તુનો એ યથાવત જે વ્યવહાર હોય એ કરું, નહીં કે આવું કેટેગરીમાં ચોકઠામાં ફિટ કરી અને એક સમાન વ્યવહાર કર્યા કરે. કારણ કે માયા અનિર્વચનીય છે. સો માયાનું કાર્ય જે છે, સમગ્ર જગત પણ અનિર્વચનીય છે. એટલે તમે જ્યારે બી જગતની વ્યક્તિઓનું, પોતાનું, આજુબાજુના એકદમ નજીકના લોકોનું તમે આમ એની વાતો, એનો વ્યવહાર, એને બરાબર વ્યવહાર નથી કર્યો, એ બધી વસ્તુ તમે જો કે એટલી બધી એમ કે ચિત્ર વિચિત્ર હોય છે કે કોઈ વાર તમને એક જ વ્યક્તિ માટે એક પ્રકારની ફિલિંગ આવે, બીજી વાર તો કે એનાથી તદ્દન ઓપોઝિટ આવે. એટલે આપણે એમ કહીએ આવું લવ હેટ નો સંબંધ છે, પણ તો તમે જોવો ને કે લવ અને હેટ બેઉ ભેગા કેવી રીતે રહે છે. સો દેટ ઇઝ કોલ્ડ અનિર્વચનીય. ક્યાંય તમે કેટેગરીમાં મૂકી અને ન્યાય આપી જ નહીં શકો. જે વસ્તુ જેવી સામે આવે એવે વખતે ઓબ્જેક્ટિવલી જે થતું હોય એ કરતા રહીએ તો આપણને કોઈ ભાર નહીં લાગે. આપણે આવા કોઈ પણ પ્રકારે આવા લેબલિંગ કરતા અટકી જશું.
એટલે એ અનિર્વચનીય શબ્દ જે છે એટલે બહુ જ બ્યુટીફુલ શબ્દ છે માયા શક્તિ માટે. પછી હજી આગળ 33મા શ્લોકમાં માયાનું વર્ણન ચાલુ રાખે છે. કે છે અવ્યક્તમેતત્ ત્રિગુણે નિરુક્તમ તત્કારણમ નામ શરીરમાત્મનઃ સુષુપ્તિતરે તસ્ય વિભક્ત્યવસ્થા પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિવૃત્તિ. કે છે માયા શક્તિનું જ આગળ વર્ણન કરે છે કે એતત અવ્યક્તમ ત્રિગુણૈઃ નિરુક્તમ તત આત્મનઃ કારણમ શરીરમ નામ તસ્ય વિભક્ત્ય અવસ્થા સુષુપ્તિ પ્રલીન સર્વ ઇન્દ્રિય બુદ્ધિ વૃત્તિ. કે છે કે આ અવ્યક્ત નામની જે માયા જે છે એનું તો કે 3 ગુણોથી વર્ણન કર્યું. અને પાછું એ આ માયા જે છે એને તો કે આત્માનું એને કારણ શરીર પણ કહે છે. એટલે હજી પણ નામ આપ્યું શું તો કે વ્યષ્ટિ ઉપાધિ માટે, હું માટે, આત્મા માટે તો કે એને કારણ શરીર પણ કહે છે. અને કે છે વિભક્ત્ય અવસ્થા સુષુપ્તિ, કે સુષુપ્તિમાં એની એકદમ જ એવી વિલક્ષણ અવસ્થા હોય છે. અને એ અવસ્થા એવી છે કે જ્યારે પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિ વૃત્તિ, કે બધી મન અને બુદ્ધિની વૃત્તિઓનો લય થાય. આખું ભાષાંતર એવી રીતે થશે કે આ આવી અવ્યક્ત નામની અવ્યક્ત માયા જે છે એ 3 ગુણો વાળી છે. અને એને આત્મા માટે કારણ શરીર, આત્માનું કારણ શરીર પણ કહે છે. અને એની વિશેષ અવસ્થા સુષુપ્તિમાં છે જ્યાં મન બુદ્ધિનો લય છે. એટલે માયા શક્તિ માટે નો શબ્દ છે અવ્યક્ત. અવ્યક્ત એટલે તો કે આવું અનમેનિફેસ્ટ અવસ્થા અવ્યક્ત. અને એ પાછી તો કે આવી 3 ગુણો વાળી છે, સત્વ રજસ તમસ 3 ગુણો વાળી છે. એ આગળ વાત કરી કે આવી કાર્યાનુમેય કે આખા જગતમાં 3 ગુણો છે. તો એના કાર્ય ઉપરથી ખબર પડે માયા શક્તિ છે એ સત્વ રજસ તમસ એવા 3 ગુણો વાળી છે. તો એ 3 ગુણો જેવી રીતે જગતમાં દેખાય છે એવી જ રીતે તો કે વ્યષ્ટિ લેવલે પણ દેખાય છે, વ્યક્તિગત લેવલે પણ દેખાય છે. આખા જગતમાં પણ તમને 3 ગુણો દેખાય, વ્યક્તિઓમાં, પછી બધા પદાર્થોમાં, પ્રાણીઓમાં, બધે જુદી જુદી જગ્યાએ તમને સત્વ રજસ તમસ ગુણોની ઓછી વધી માત્રાઓ દેખાય. પછી તો કે વ્યક્તિગત લેવલે પણ સત્વ રજસ તમસ ગુણ દેખાય. કે જ્ઞાન શક્તિ જે છે, જ્ઞાન પ્રાપ્ત કરવું, તપશ્ચર્યા, શમઃ દમઃ, અમાનિત્વમ અદંભિત્વમ, આ બધી વસ્તુ તો કે સત્વ ગુણની અભિવ્યક્તિ છે. પછી ખૂબ જ વ્યક્તિ જે છે એમાં સક્રિયતા હોય, વ્યક્તિ જે છે ઈચ્છાઓ ખૂબ જ હોય, લોભ હોય, એ બધું તો કે રજસ ગુણની અભિવ્યક્તિ છે. અને જડતા જે છે એ તો કે તમસ ગુણની અભિવ્યક્તિ છે. નિદ્રા, આળસ એ બધું તો કે તમસ ગુણની અભિવ્યક્તિ છે. એટલે એક વ્યક્તિમાં આ બધા ગુણોની વધઘટ થાય. એકાદ ગુણ તો કે ખૂબ જ મુખ્યત્વે રીતે એનામાં અભિવ્યક્ત થતો દેખાય, એના મુખ્ય સૂર તરીકે. બાકીના ગુણો તો કે પછી બીજી ત્રીજી કેટેગરીમાં અથવા તો એ થોડા ઘણા હોય એવું બની શકે. પણ એવું નથી કે કોઈ બી વ્યક્તિમાં ખાલી સત્વ ગુણ હોય પણ રજસ ને તમસ હોય જ.
એનામાં કદી પણ લેઝીનેસ, સુસુપ્તિ આવે જ નહીં. એને કદી ઈચ્છાઓ, લોભ, કદી ગુસ્સો એવું કઈ હોય જ નહીં. રજસ ગુણ જે છે એની અભિવ્યક્તિ કે આવું દ્વેષ, ક્રોધ, ઈચ્છા એ બધું રજસ ગુણની અભિવ્યક્તિ છે. સ્વાર્થપરાયણતા, તો હા એવું હોઈ શકે કે મુખ્યત્વે તો કે સત્વગુણની પ્રધાનતા, પછી તો કે એમાં આવી મહત્વકાંક્ષા, લોભ એ બી હોય થોડું ઘણું. અને તો કે એને રોજે ઊંઘ તો લેવાની છે, તો એને પણ તો કે નિદ્રા હોય. પછી આવું તમસ છે તો એ વ્યક્તિ સરખી રીતે સૂઈ શકે. તો તમસ ગુણ એવો આળસ, નિદ્રા એ તો બધામાં હોય જ, પણ જે સત્વગુણ પ્રધાન છે તો બાકીનું ઓછું છે. કોઈક રજસ ગુણ પ્રધાન હોય, કોઈક તમસ ગુણ પ્રધાન હોય, તો એમાં બાકીના ગુણો પણ થોડા થોડા હોય. એટલે વ્યક્તિગત લેવલે પણ સત્વ, રજસ, તમસ ગુણ છે. સમષ્ટિ લેવલે પણ સત્વ, રજસ, તમસ ગુણ છે. એટલે કે છે એતત અવ્યક્તમ ત્રિગુણેહિ નિરુક્તમ. આ અવ્યક્ત નામની જે પરમેશ્વરની શક્તિ છે એ ત્રિગુણેહિ નિરુક્તમ, આવી રીતે 3 ગુણ વાળી છે. તત આત્મનઃ કારણમ શરીરમ. એ આત્મા માટે કારણ શરીર છે. તમે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ બે વિશે સાંભળ્યું. અહીંયા એક ત્રીજી વાત કરે છે, દેટ ઇઝ કારણ શરીર. તત્વબોધમાં ત્રણેયની વાત આવી ગઈ છે, અહીંયા બી પાછું કારણ શરીરની વાત કરે છે. તો આપણને વિચાર આવે કે ફિઝિકલ બોડી જેમ છે એને સ્થૂળ શરીર કહેવાય. પછી અંદર તો કે સૂક્ષ્મ શરીર છે, જે દેખી જોઈ નથી શકાતું, પરંતુ એ તો કે આવી રીતે અંતઃકરણ જે છે એ તો કે આવું મન, બુદ્ધિ એ બધું સૂક્ષ્મ શરીર છે. તો આપણને એવું થાય કે ઓકે, સ્થૂળ શરીર, પછી આ સૂક્ષ્મ શરીર, તો હવે એવું ત્રીજું એક અંદર શરીર હશે જેને કારણ શરીર કીધું. તો ત્રીજું એવું કોઈ અંદર શરીર નથી. અવિદ્યા કે અજ્ઞાન જે છે એનું નામ કારણ શરીર. તો તમે એમ કહો પણ તો એને શરીર શું કામ કીધું? શરીર એટલે આપણને એવું થાય કે આ ફિઝિકલ બોડી ને એવું કંઈક હશે. તો કે એને શરીર શબ્દ એટલા માટે વાપર્યો, શીર્યમાણત્વાત શરીર. શરીરની એવી વ્યાખ્યા છે કે જેનો ક્ષય થઈ શકે, નાશ થઈ શકે, એનું નામ પણ શરીર. શરીર એટલે આપણે આમ કહીએ છીએ ને, પણ જેનું નાશ થાય એ બધું શરીર કહેવાય. તો વ્યક્તિગત લેવલે સ્વ વિષયક અજ્ઞાનને કારણ શરીર કીધું, તો એ અજ્ઞાનનો નાશ થઈ શકે માટે એ કારણને પણ શરીર કીધું. તો આપણે પણ કહીને કારણ શું કામ કીધું? શરીર તો સમજાઈ ગયું છે કે અજ્ઞાનનો એક દિવસ નાશ થઈ શકે એટલે શરીર નામ આપ્યું. અરે, શરીર નામ આપ્યું. પણ કારણ એટલે શું? તો કારણ એટલે શું? તો કે અજ્ઞાન રૂપી કારણ છે માટે મારો જન્મ થયો. મારું જન્મ સમયનું કેપિટલ અજ્ઞાન. એટલે એ કારણ છે આ શરીરને આવવા માટેનું, આ શરીરને જન્મવા માટેનું. અને કોનું કાર્ય છે? તો કે નેચરલી માયા શક્તિથી છે. એટલે કે છે આ માયા જે છે માયા શક્તિ, તો વ્યષ્ટિ લેવલે તો કે એને આત્મા માટે કારણ શરીર પણ કહે છે. એટલે તમે જો કે જ્યારે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું મૃત્યુ થાય તો સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર ત્રણેયનો નાશ થાય. દેટ ઇઝ મહામૃત્યુ. અજ્ઞાનીના કેસમાં ખાલી તો કે સ્થૂલ શરીર નાશ પામે, જીવાત્મા સૂક્ષ્મ શરીરને લઈને તો કે એ બીજો જન્મ પછી લે. એટલે સૂક્ષ્મ અને કારણ શરીર તો રહી છે. નાશ કોનો થાય અજ્ઞાનીમાં? તો કે ખાલી સ્થૂલ શરીરનો. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિમાં તો કે ત્રણેયનો નાશ, સ્થૂલ, સૂક્ષ્મ,
કારણ એટલે અજ્ઞાનનો પણ નાશ છે. એ તો હતો જ નાશ. હવે જ્યારે સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીર ત્રણેયનો નાશ થાય ને પછી બાકી શું રહે? તો કે ખાલી એ બ્રહ્મ તત્વ. એટલા માટે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું મૃત્યુ પછી એની જે મહાસમાધિ થાય એની ઉપર શિવાલય બને, બધા એની ભક્તિ કરે, પછીથી પણ એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ ભગવાનની જેમ એની પૂજા કરે. શા માટે? તો કે ત્રણેય શરીર નાશ પામે, સ્થૂલ સૂક્ષ્મ કારણ, પછી ખાલી બ્રહ્મ તત્વ બાકી રહે. એ તો કે સર્વત્ર વિલસી રહ્યું છે, એ બ્રહ્મ તત્વ સાથે એ લીન છે. માટે પછી તો કે પહેલા બી એની ઉપાસના કરતા હોય, પછી તો કે ઈશ્વર માફક એની એટલા માટે ઉપાસના થતી હોય. આપણને એવું થાય કે કેમ એની આટલી ઉપાસના કરે, કેમ એની ઉપર શિવાલય બનાવે? તો એનું રીઝન છે કે પછી એ ભગવાનની માફક પૂજ્ય છે, કારણ કે એમાં ને એમાં કોઈ ફરક જ નથી. ત્રણેય શરીરનો નાશ છે. એટલે કે છે એને આત્માનું કારણ શરીર પણ કહે છે. અને પછી આગળ કહે છે કે એની એવી વિલક્ષણ વિશેષ અવસ્થા સુષુપ્તિમાં છે. એ શું છે કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.